હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશનની કામગીરી છે એ ચાલુ કરવામાં આવેલ છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે 86 લાખના ખર્ચે બનવા જઈ રહ્યું છે. હંગામી બસ સ્ટેશનની અંદર પેસેન્જરો માટેની જે પ્રાથમિક સુવિધાઓ છે એ તમામ પ્રાથમિક સુવિધાઓ છે અંદર આવરી લેવામાં આવશે. પ્લેટફોર્મ છે એ 6 થી 7 પ્લેટફોર્મ છે એ આવશે. પેસેન્જરો માટેની પૂછપરછની બારી ઇન્ક્વાયરી રૂમ આવશે. મુસાફર પાસ અને વિદ્યાર્થી પાસ માટેની વિન્ડો આવશે. વધારામાં એમાં પેસેન્જરો માટે એડવાન્સ બુકિંગની રિઝર્વેશન વિન્ડો છે એ પણ એમાં આ ફેસિલિટી છે આપવામાં આવશે. પ્રવાસીઓ માટેની પીવાના પાણીની સુવિધા છે એ આપવામાં આવશે. પેસેન્જરો માટે જનરલ જે ટોયલેટ બ્લોક છે એની વ્યવસ્થા લેડીઝ જેન્ટ્સની અલગ છે એ રીતે આપવામાં આવશે. પેસેન્જરો માટે બેઠકની વ્યવસ્થા છે, બેસવા માટેની જગ્યા એ પણ હશે પૂરતી. પ્લસ અમારા જે ડ્રાઈવર કંડક્ટર જે છે એના માટેની રેસ્ટરૂમની સુવિધા છે એ પણ આપવામાં આવશે. મહિલા કંડક્ટરો માટે અલગ રેસ્ટરૂમની સુવિધા છે એ લેડીઝ જેન્ટ્સના ટોયલેટ બ્લોક સાથેની વ્યવસ્થા એ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે જે પ્રાથમિક સુવિધા જે હોવી જોઈએ એ બધી જ સુવિધાઓ પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે છે એ પેસેન્જર માટે પૂરી પાડવામાં આવશે. એ અંદાજે 2 માસમાં તૈયાર થઈ જશે. એટલે 2 માસ પછી અમારું જે હાલનું જે હયાત બસ સ્ટેશન છે એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં શિફ્ટિંગ છે એ થઈ જશે. શિફ્ટિંગ થઈ ગયા પછી જે હાલનું બસ સ્ટેશન છે એને ડિમોલિશ કરી અને ત્યાં નવા બસ સ્ટેશનની બાંધકામની કામગીરી છે એ ચાલુ થશે. નવું બસ સ્ટેશન છે એ અંદાજે 14 કરોડના ખર્ચે ત્યાં જિલ્લા કક્ષાનું બનશે. અને આ રોડ છે એટલે ટ્રાફિકને નડતર થાય એવા પ્રશ્ન નથી. મેઇન રોડનો આપણો કોર્નરનો ભાગ છે એ જ છે એટલે એને 2 રોડ મળશે. બસ સ્ટેશનને 2 રોડ મળશે, મેઇન રોડ અને સાઈડનો અંદરનો રોડ. નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ અંદાજે 13.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને એ અંદાજે 18 થી 2 મહિના એટલે 2 વર્ષ 18 થી 2 વર્ષ એટલે 24 મહિના સુધીનું એનો અંદાજિત પીરિયડ આપેલો હોય ત્યાં સુધીમાં નવું બસ સ્ટેશન છે તૈયાર થઈ જશે.